ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું શેઠા સંદીપ અને આપણે આજના લેક્ચરની અંદર વાત કરશું ઘન અવસ્થાનું વર્ગીકરણ તેના વિદ્યુતીય ગુણધર્મોના આધારે. હા મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કેટલા પ્રકારની ક્ષતિઓ હતી, એ બધી ક્ષતિઓને રિલેટેડ એક્ઝામ્પલ પણ જોયા અને હજી વધારે એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં જોવાના છીએ જ. પણ આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર રહેલી બીજી ખામીઓ મતલબ કે જે ખાસિયતો છે. વાત કરીએ તો વિદ્યુતીય ગુણધર્મો કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે એના વિદ્યુતીય ગુણધર્મના આધારે કેટલા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે તેની વાત. તો કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુતનું વહન કરાવે છે કે નહીં, વિદ્યુતનું વહન કરી શકે છે તો કેટલી હદ સુધી કરી શકે છે, એના આધારે ત્રણ પ્રકારે આપણે વર્ગીકૃત કરવાના છે. તો પહેલું વર્ગીકરણ જો આપણે કરવા જઈએ તો એ વર્ગીકરણનો આધાર શું છે કે એની વાહકતાનો આધાર છે. વાહકતાનો ગાળો હોય છે કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એમાં રહેલા કણો કેટલી હદ સુધી વિદ્યુતનું વહન કરી શકે છે અથવા કેટલા ગાળામાં હોય તો વિદ્યુતનું વહન કરે છે અથવા કરતા નથી. તો એ ગાળો યાદ રાખજો, આપણે એમસીક્યુ માં પણ પૂછાય છે કે વિદ્યુતીય વાહકતાનો કુલ ગાળો કેટલો છે, કેટલા ની વચ્ચે હોય તો એના આધારે વર્ગીકરણ કરી શકો છો. તો ખાસ યાદ રાખજો કે સ્ફટિકમય ઘન પદાર્થ કે જે એના વિદ્યુતીય ગુણધર્મોના આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે: વાહકો, અવાહકો, અર્ધવાહકો. આમ જોવા જઈએ તો પહેલા જેવું લાગે ધાતુ, અધાતુ, અર્ધધાતુ, પણ એની જેવું જ છે કે આજે વિદ્યુતીય ગુણધર્મોના આધારે સ્ફટિકમય ઘન પદાર્થને આપણે વર્ગીકૃત કરવાના છીએ એ વાહકતાના આધાર કરવાના છે. વાહકતાનો ગાળો ટોટલ 10 ની -20 થી લઈને 10 ની 7 પ્લસ ઘાત સુધી છે, બરોબર? તો 10 ની -20 થી 10 ની +7 વચ્ચેના ગાળાના આધારે આપણે ડિસાઈડ કરવાના છીએ કે કયો પદાર્થ વાહકતા ધરાવે છે, કયો પદાર્થ વાહકતા નથી ધરાવતો અને કોણ એની વચ્ચેનો છે. તો એનો એકમ યાદ રાખજો, ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ. અહીંયા જે એકમ છે કયો છે? ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ. વ્યાખ્યા એકદમ સિમ્પલ, ખાલી ગાળો યાદ રાખવાનો છે એટલે વ્યાખ્યા ઓટોમેટિક યાદ રહી જશે. ભાઈ કયાને આપણે વાહક ઘન પદાર્થ કહેશું? વિદ્યુતીય ગુણધર્મોના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે. એમાં પહેલું વર્ગીકરણ શેના આધારે થાય છે? તે કે વાહક ઘન પદાર્થના આધારે. કયા ઘન પદાર્થને વાહક કહેવો? તો કે જે ઘન પદાર્થનો વાહકતાનો ગાળો, વિદ્યુતીય વહન કરવાનો ગાળો જો તમને 10 ની 4 10 ની કઈ ઘાત +4 થી +7 સુધીનો હોય, મતલબ આ સાઈડનો. આપણે 10 ની -20 થી 10 ની +7 સુધી જઈએ છે ને, તો 10 ની 7 થી ક્યાં લાવવાનો? 10 ની 4 ઘાત સુધીમાં જે કોઈ આવે એ બધા આપણે વિદ્યુતના વહન કરનારા પદાર્થો કહી શકશું. એટલે કે એની વાહકતાનો ગાળો જો 10 ની 7 સુધી હોય, કેટલી સુધી હોય બેટા? 10 ની 7 સુધી જાય. 10 ની 4 થી 10 ની 7 ઓહમ ઇનવર્સ, મીટર્સ ઇનવર્સ હોય તો આવા પદાર્થોને વાહકો તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે અત્યાર સુધી સુવાહક, કયો શબ્દ બેટા? સુવાહક તરીકે ઓળખતા આવો છો. તો આ હતો આપણો સુવાહકનો એક પ્રકાર. ત્યારબાદ બીજો પ્રકાર આવશે અવાહકો. હવે અવાહકો એ જોઈએ તો એ સ્ફટિકમય ઘન પદાર્થો છે કે જેની અંદર વાહકતાનો ગાળો કેટલો છે? 10 ની -20 થી લઈ 10 ની -10 ઓહમ ઇનવર્સ, મીટર ઇનવર્સ માં આવે છે. આ સાઈડ થી આવ્યો તો કેટલો આવ્યો તો? 10 ની 7 થી 10 ની 4 આવ્યા. એ કોની માટે હતા? વાહકતા માટે. હવે આ સાઈડ થી આવ્યો તો 10 ની -20 થી ક્યાં આવ્યો? 10 ની -10 સુધી આવ્યો. એ કોનો હતો? અવાહકોનો, જે વિદ્યુત વહન કરી શકતા નથી. તો લાસ્ટ ટોપિક કે અર્ધવાહકો કોને કહેવાય? ભાઈ 10 ની -6 થી 10 ની 4 10 ની -6 થી 10 ની 4 ઓહમ ઇનવર્સ, મીટર્સ ઇનવર્સ વચ્ચેના ગાળાને આપણે અર્ધવાહક તરીકે લેવાના છીએ. તો આ રેશિયો યાદ રાખજો. એઝ અ સ્ટાન્ડર્ડ બ્યુરો જે આના આઈએસઆઈ ના માર્કા હોય એના આધારે ધાતુ અધાતુનું જે ઇલેક્ટ્રિસિટી વહન થવાનું ગાળો છે એ આના આધારે ડિસાઈડ કરવામાં આવતો હોય છે. તો આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે કે આ શું કહેવા માંગે છે કે વાહકતા પદાર્થ કયા કયા છે, અવાહકો ધરાવતા પદાર્થ કયા છે અને અર્ધવાહક પદાર્થ કયા છે. તમારે માત્ર ગાળો યાદ રાખવાનો અહીંયા છે. હવે યાદ રાખશું એ કે આ જે ત્રણ પ્રકાર પડ્યા, વાહક, અવાહક, અર્ધવાહક, એને ધાતુ, અધાતુ, અર્ધધાતુ તરીકે લઈએ. ધાતુ, અધાતુ, અર્ધધાતુ તરીકે લઈએ અને એની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે એ બાબત પર આપણે ધ્યાન આપશું. ઓકે, લાસ્ટ યરના આગલા વર્ષે મતલબ કે 2018 યા 19 ની 18 માં એક ક્વેશ્ચન પૂછાણો હતો કે કઈ રીતે અર્ધધાતુઓમાં વિદ્યુતનું વહન થાય છે, સિલિકોનમાં કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે સમજાવો 2 માર્ક્સમાં બોર્ડમાં. તો આપણે અહીંયા 3 માં જોઈશું કે ધાતુમાં કઈ રીતે થાય છે,
અધાતુમાં કઈ રીતે થાય છે અને અર્ધધાતુઓ કઈ રીતે વિદ્યુતનું વહન કરતા હોય છે કે અથવા કરતા કેમ નથી, આવી બધી બાબતો પર ડિસ્કસ કરશું જેની પછીનો છે ટોપિક. આ તો 1.10 જે તમારે એનસીઈઆરટી ની બુક પ્રમાણે વાંચવાનો છે. હવે જોશું 1.10.1 જેની આગળનો જ મુદ્દો છે. કરીએ તો એનસીઈઆરટી બુક ની અંદર આગળ વધો તો તમને વિદ્યુતીય ગુણધર્મોમાં 3 પ્રકાર જોવા મળ્યા: વાહક, અવાહક અને અર્ધવાહક. તો આની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે કરશું? તો પોઈન્ટ નંબર યાદ રાખજો 1 કે ધાતુઓમાં, અધાતુમાં, અર્ધધાતુમાં જો તમારે વિદ્યુતનું વહન કરાવવું હોય તો એક મસ્ત મજાની થિયરી છે, એ યાદ રાખવી પડશે. સૌપ્રથમ વાહક પદાર્થો છે. વાહક પદાર્થો કોને કહેવાય? કે જેની અંદર વિદ્યુતનું વહન થઈ શકે છે એવા પદાર્થને કહેશું વાહકો. અને વાહકોમાં વિદ્યુતનું વહન બે રીતે થાય છે. એક તો ઇલેક્ટ્રોન દ્વારા થાય, બધાને ખબર જ છે ને, ધાતુ હોય તો ધાતુની સપાટીમાં હું ઇલેક્ટ્રિક કરંટનો વાયર અડાડું તો એની અંદર જે ઇલેક્ટ્રોન દોડતા છે, વિદ્યુતનું વહન થતું જોવા મળે છે. કોના કારણે થાય? ઇલેક્ટ્રોનના કારણે. તો કે વાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન એક તો ઇલેક્ટ્રોનના કારણે થશે, બીજું આયનોના કારણે થશે. હવે ઇલેક્ટ્રોન ક્યાં વિદ્યુતનું વહન કરાવશે અને આયનો ક્યાં વિદ્યુતનું વહન કરાવશે એ સમજો. મિત્રો પહેલો પ્રશ્ન એ સમજો કે ધાતુઓમાં વિદ્યુતનું વહન શું છે, અને એ સમજવા માટે તમારે આ બધી વસ્તુ સમજવી પડશે. તો યાદ રાખજો, વાહક પદાર્થ. કયો પદાર્થ? વાહક. વાહક પદાર્થ કે જેમાં વિદ્યુતનું વહન થઈ શકે છે, એ વિદ્યુતનું વહન બે દ્વારા થાય છે. એક તો કોણ? તમારા પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોન કરે. બીજું કાં તો એ આયનો દ્વારા થતું હોય છે. ઘણીવાર આપણે સાંભળ્યું છે ને કે કોઈ બીકરની અંદર દ્રાવણમાં રહેલા આયનો વિદ્યુતનું વહન કરે છે. તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ ઘન પદાર્થ છે દ્રાવણમાં ઓગળેલો હોય કે ધાતુઓ સ્વરૂપે ઘન અવસ્થામાં હોય, એ ત્યાં વિદ્યુતનું વહન બે રીતે કરશે. એક ઇલેક્ટ્રોન દ્વારા કરશે અને બીજું આયનો દ્વારા કરશે. ઇલેક્ટ્રોન દ્વારા ક્યાં કરશે? ધાત્વિય ઘન પદાર્થમાં. અહીં ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન દ્વારા એ વિદ્યુતનું વહન ધાતુઓના ઘન પદાર્થોમાં કરે છે, એટલે કે ધાત્વિય ઘન પદાર્થમાં કરતો હોય છે. અને આયનો દ્વારા ક્યાં કરે? તો ચેપ્ટર નંબર 2 માં તમે ભણી ગયા છો દ્રાવણમાં કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, રાઈટ? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનો વિદ્યુતનું વહન કરાવતા હોય છે. આમ જોવા જાવ તો વાહક પદાર્થમાં બે રીતે વિદ્યુતનું વહન જોવા મળે. એક ઇલેક્ટ્રોન દ્વારા કે જે ધાતુઓમાં થતું હોય છે, અને બીજો આયનો દ્વારા કે જે વિદ્યુત વિભાજિત આયન દ્રાવણોમાં થતું હોય છે. હજી આગળ વધીએ તો ધાતુઓમાં ઘન અવસ્થા હોય ત્યારે અથવા પીગલિત અવસ્થા હોય ત્યારે પણ વિદ્યુતનું વહન જોવા મળે છે. આ શું કહેવા માંગે છે? આ વાક્ય એવું કહે છે કે જે ધાતુઓ છે એ જ્યારે પણ પોતાની ઘન અવસ્થામાં હોય કે પીગળેલી અવસ્થામાં હોય, બંને અવસ્થામાં પોતે વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આવી જે કઈ ધાતુઓ છે એ કઈ રીતે ધરાવે છે? તો તેમ સાંભળ્યું છે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષા છે. કોઈ પણ તત્વ હોય ને એની બાહ્યતમ કક્ષા હોય. બાહ્યતમ કક્ષાને બીજું પણ નામ અપાય સંયોજકતા કક્ષા. અને સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. વાસ્તવમાં તે જ વિદ્યુતનું વહન કરતા હોય છે. તો આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે કે કોઈ પણ ઘન પદાર્થ લેશો તો કોઈને કોઈ ધાતુનો તો બનેલો હશે ને, કોઈને કોઈ તત્વનો તો બનેલો હશે ને, અને એ તત્વની બાહ્યતમ કક્ષામાં કોણ હશે? સંયોજકતા ઇલેક્ટ્રોન છે કે જે એ ધાતુઓની અંદર વિદ્યુતનું વહન કરવા માટે મદદ કરતા હોય છે. આગળ વધીએ તો એવું કહે છે કે પ્રતિ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. જે મેં તમને સમજાવ્યું ને કે કોઈ પણ ઘન પદાર્થ લેશો તો ઘન પદાર્થમાં રહેલા પરમાણુ તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ધાતુઓમાં વિદ્યુતનું વહન થતું હોય છે. અને જ્યારે પણ તમે એ ઘન પદાર્થ લેશો તો એ ઘન પદાર્થની અંદર અસંખ્ય પરમાણુ છે, અને અસંખ્ય પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, અને એ ઇલેક્ટ્રોન અહીંયા વિદ્યુતનું વહન કરવા માટે મદદ કરે છે. હજી આગળ જોઈએ તો કે દરેકે દરેક ધાતુઓમાં કોણ છે? પરમાણુ છે. અને પરમાણુ જ્યારે એકબીજાઓ સાથે રચાય તો પરમાણિક કક્ષકો બનાવે, આણ્વિક કક્ષકોનું રચના કરતા હોય છે. તમે ચેપ્ટર નંબર 4 આણ્વિક કક્ષકવાદનો સિદ્ધાંત ભણ્યા હતા, રાઈટ? જેમાં પરમાણિક કક્ષકો, આણ્વિક કક્ષકોની વાત કરવામાં આવે છે. તો જ્યારે પણ ધાતુઓની અંદર રહેલા પરમાણુ છે પોતાની કઈ કક્ષા રચે? પરમાણિક કક્ષકો. ડંબેલ આકારની અલગ અલગ તમે ઊભી કક્ષકો જોઈએ છે, રાઈટ? તો એ જે કઈ પરમાણ્વીય કક્ષકો કે આણ્વિક કક્ષકો રચાય છે તો એ આણ્વિક કક્ષકો અને પરમાણ્વીય કક્ષકોમાં શું હોય? તે કક્ષકો અને કક્ષા અલગ છે. કક્ષા એટલે જે મેન ઓર્બિટ હોય, અને કક્ષકો એટલે એની અંદર નાની નાની પેટા કક્ષકો, અને એની અંદર કોણ હોય? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન ભરેલી કક્ષકોમાં શું ગણાય? ઊર્જા ગણાય. તો આવી ઊર્જા ધરાવતી કક્ષકો એકબીજાની નજીક નજીક રહેવાની છે ને. કેમ નજીક રહેશે? ધાતુ છે. શું છે આ?
ધાતુ. ધાતુમાં એ કેવો ધાતુ? ઘન પદાર્થનો ધાતુ છે. તો ધાતુઓની જ્યારે પરમાણુ નજીક નજીક આવે ને પરમાણિક કક્ષકો રચે છે, તો એ પરમાણિક કક્ષકોની વચ્ચેની જે ઊર્જા છે એ ઊર્જા એટલી બધી નજીક આવી જાય છે કે આપણે પટ્ટો દેખાય છે. શું કહેવા માંગુ છું કે આ કક્ષકોની ઊર્જા એકબીજાની નજીક આવવાથી એક પટની રચના થાય છે. પટ એટલે પટ્ટો દેખાય છે. તો એ પટની રચના થાય ને પટ બે પ્રકારના આવશે. પટ જે બન્યો, ધારો કે એટલો પટ બન્યો, તો પટમાં કેટલા પ્રકારના આવશે? બે. એક નીચેનો ભાગ હશે ને એની ઉપરનો ભાગ હશે. આઈ થિંક થોડું અઘરું પડતું છે, ફરીવાર રિપીટ કરી દઉં છું. શું કર્યું આપણે? આ થિયરીની અંદર સૌપ્રથમ તો વિદ્યુતનું વહન કોણ કરે છે એ સમજ્યા. કઈ રીતે સમજ્યા? કે વાહક પદાર્થોની અંદર વિદ્યુતનું વહન બે રીતે થાય, કાં ઇલેક્ટ્રોન દ્વારા કાં તો આયનો દ્વારા. ઇલેક્ટ્રોન દ્વારા કોણ કરે? ધાત્વિય ઘન પદાર્થો. આયનો ક્યાં થાય? તો વિદ્યુત વિભાજિત દ્રાવણોમાં આયનો દ્વારા થાય છે. એટલે તો ખબર પડી ગઈ. આગળ વધીએ. ધાતુઓમાં ધાતુ પોતે ઘન અવસ્થામાં હોય કે પછી પીગલિત અવસ્થામાં હોય, બંને અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. કોના લીધે કરે છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે કરે છે, જેને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં છે તેઓ એકબીજાની સાથે જોડાઈને શું બનાવે છે બેટા? પરમાણિક કક્ષકો, આણ્વિક કક્ષકોની રચના કરે છે. અને આ કક્ષકો વચ્ચેની ઊર્જા એકદમ નજીક છે. નજીક હોવાથી તમને શું દેખાય છે? પટ દેખાય છે. આપણે એવું માનીએ કે ધારો કે પટ આ ટાઈપનો ચોરસ છે. આપણી સમજૂતી માટે આપણે માની લઈએ કે પટ આવા હોય છે. અને ઈ પટની અંદર ખાસિયત શું હોય છે? તો ઈ પટના બે પ્રકાર હોય છે. એક આવે વાહકતા પટ, એક આવે સંયોજકતા પટ. કયો પટ આવે મિત્રો? એક આવે વાહકતા પટ અને બીજો આવે સંયોજકતા પટ. કોઈ પણ ધાતુમાં વિદ્યુતનું વહન કરાવવા માટે હંમેશા વાહકતા પટની અંદર ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. જો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં આવે તો ધાતુ એ વિદ્યુતનું વહન કરી શકે છે, નહીતર કરી શકતી નથી. પણ વાસ્તવિકતા કંઈક આવી હોય છે કે આ વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોતા જ નથી. ઇલેક્ટ્રોન ક્યાં હોય હકીકતમાં? કોઈ પણ ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં. બાહ્યતમ કક્ષાને આપણે શું નામ આપ્યું બેટા? સંયોજકતા કક્ષા. અહીંયા સંયોજકતા પટ છે આપણી પાસે. તો વાસ્તવમાં કોઈ પણ ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા પટની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. અને જ્યારે પણ આ ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં જવાના બેટા? વાહકતા પટમાં. તો નીચેના સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય તો ધાતુમાં વિદ્યુતનું વહન થાય, નહીતર થતું નથી. આમ કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતનું વહન કરાવવા માટે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. આઈ થિંક બધાને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. ટોપિક ખ્યાલ ન પણ આવે, એક શોર્ટ ટ્રીક આપું છું, યાદ રાખજો. હંમેશા ધાતુની અંદર બે પટ હોય. કેટલા પટ હોય? બે. નીચેનો પટ એને કહેવાય સંયોજકતા પટ. શું કહેવાય? સંયોજકતા પટ. ઉપરનો પટ એને શું કહેવાય? વાહકતા પટ. તમારે એટલું સમજવાનું છે બે પટ્ટા છે. એક પટ્ટો ક્યાં છે? નીચે. બીજો પટ્ટો ક્યાં છે? ઉપર. ઉપરનામાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. નીચેનામાં શું હોય? ઇલેક્ટ્રોન. નીચે એટલે કોણ? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ધરાવતો હોય છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? કોઈ પણ પદાર્થમાં વિદ્યુતનું વહન કરાવવું હોય તો ઇલેક્ટ્રોન ક્યાં હોવો જોઈએ? ઉપરના પટમાં હોવો જોઈએ. તો હું એ સમજાવવા માંગુ છું કે ધાતુઓમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, હું આ ટોપિકને મારી રીતે બીજી રીતે સમજાવું છું, બુકમાં નથી આપ્યું, પણ થોડીક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ તો બધાને બોર્ડ પર ધ્યાન હોવું જોઈએ. બધાનું ધ્યાન ખાસ કરીને બોર્ડ પર કે જે બે પટની વાત કરી એમાં એક પટ કયો છે મિત્રો? વાહકતા પટ. આ પટ કયો છે? વાહકતા પટ. પહેલા થોડી માહિતી મેળવી લઈએ. પછી આ ધારો કે સંયોજકતા પટ છે. કયો પટ છે? સંયોજકતા પટ. આમાં ઇલેક્ટ્રોન હોય છે, આમાં હોતા નથી, પણ વિદ્યુતનું વહન કરવા માટે આમાં હોવા જરૂરી છે. અને આ બે પટ હોય ને, બે પટોની વચ્ચે જગ્યા હોય. બે પટોની વચ્ચે શું હોય? એક જો ધાતુ હોય ને તો કેટલી જગ્યા હોય? અધાતુ હોય તો કેટલી જગ્યા હોય? અને અર્ધધાતુ હોય તો કેટલી જગ્યા હોય? એના પર આપણે પછી ડિસ્કસ કરશું. પહેલા બેઝિક માહિતી મેળવી લો કે કોઈ પણ ધાતુની અંદર બે પ્રકારના પટ હોય છે, એક સંયોજકતા પટ, એક વાહકતા પટ. અને એમની વચ્ચેના ગેપને કહેવાય એનર્જી ગેપ. શું કહેવાય? એનર્જી ગેપ. ઊર્જા શક્તિ સ્તર. હવે આ ઊર્જા શક્તિ સ્તર છે ને જેટલો ઓછો હોય ને એટલો ફાયદો. કેમ? કે વચ્ચેનો ગેપ ઓછો છે તો સંયોજકતા પટમાંથી તરત જ તે વાહકતા પટમાં કોણ જતો રહેશે? ઇલેક્ટ્રોન કૂદકો મારી જતો રહેશે. અને જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન ઉપરના પટમાં જશે એટલું વિદ્યુતનું વહન સરળ બનશે. અને આ જ વસ્તુને આપણે ક્યાં સમજવાની છે? ધાતુઓમાં. બુકમાં પણ આકૃતિ આપી છે કે ધાતુઓની અંદર વિદ્યુતનું વહન જુઓ તો ધાતુઓની અંદર વિદ્યુતનું વહન સરળતાથી થાય છે. ધાતુઓને સુવાહક કહેવામાં આવે છે, કારણ કે ધાતુની અંદર રહેલો વાહકતા પટ અને
સંયોજકતા પટ એકબીજાની ઉપર જ જોઈન્ટ થયેલા હોય એવું લાગે છે. કયો પટ છે આ? સંયોજકતા પટ. યાદ રાખજો ધાતુની અંદર જે બે પટો રહેલા છે સંયોજકતા પટ, વાહકતા પટ, બંને એકબીજાની ઉપર ઓવરલે થઈ ગયેલા છે એવી રીતે હોય છે. મતલબ કે એમની વચ્ચે ઈજી એટલે કોણ? એનર્જી ગેપ, ઊર્જા શક્તિ સ્તરનો જે તફાવત આવે છે વચ્ચેનો એ ખૂબ જ ઓછો હશે. જેટલો એ ઓછો છે એના કારણે શું થશે કે આ પટમાંથી સરળતાથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જશે અને ત્યાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે. તો આ તો ધાતુઓમાં વિદ્યુતનું વહન. હવે જો તમે અંદર આગળ જોશો તો લખ્યું છે કે અધાતુઓમાં શું થાય છે. મિત્રો યાદ રાખજો અધાતુ કયો અથવા તો અવાહકો કયો. અવાહકોની અંદર એ ટાઈપનું હોય છે કે જે તમારું વાહકતા પટ છે એ વાહકતા પટ અને નીચે રહેલું બીજું કયું? સંયોજકતા પટ. એ બંનેની વચ્ચે ઘણો ગેપ હોય છે અને એનર્જી ગેપ થોડો વધારે જ છે. વધારે છે એના કારણે શું થશે એ કહી દઉં કે તમારી સંયોજકતા પટની અંદર રહેલા ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરના પટમાં જઈ શકતા નથી અને સરળતાથી અહીંયા જઈ શકતા નથી. માટે હું કહી શકું કે અવાહક પદાર્થો એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. ઘણા બધા મિત્રોને નહીં ખબર હોય કે અધાતુ શા માટે વિદ્યુતનું વહન કરતી નથી, પણ યાદ રાખજો કે અહીંયા જે નીચેનું જે એનો સંયોજકતા પટ હોય ને, કોઈ પણ તત્વની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય ને એ ત્યાંથી એના ઉપરના પટમાં જે વિદ્યુતનું વહન કરવા માટે જરૂરી છે એ પટમાં ઇલેક્ટ્રોન જઈ શકતા નથી કારણ કે વચ્ચેનું અંતર વધારે છે. અંતર વધારે ત્યાંથી ગમે એટલી ઊર્જા મેળવીને કૂદકો મારવાનો પ્રયત્ન કરશે પણ એની અંદર તે વિદ્યુતનું વહન લાવી શકતા નથી. તો આ હતું અધાતુ માટે, અવાહકો પદાર્થો માટે કે જે વિદ્યુતનું વહન કરી શકતા હોતા નથી. શા માટે એ તમને ખ્યાલ આવી ગયો છે કે વચ્ચેનો ગેપ વધારે હોય છે. ત્રીજો ટોપિક આપણો આજનો જોઈએ તો એ છે અર્ધધાતુઓમાં. અર્ધધાતુ એટલે કયા બેટા આવે? અર્ધવાહકોની વાત કરું, સિલિકોન, જર્મેનિયમ જેવા ધાતુ તત્વોની વાત કરું તો એમની વચ્ચે શું થાય છે કે એમની અંદર જોવા જશો તો તમારો જે સંયોજકતા પટ છે એ સંયોજકતા પટ અને એની ઉપર રહેલો વાહકતા પટ. કયો પટ? વાહકતા પટ. આમ તો જોવા જઈએ તો ઓરડાના તાપમાને બધી જ અર્ધધાતુ છે ને અવાહકો જેવી છે. કોના જેવી છે? અવાહકો. જો મતલબ કે વિદ્યુત વહન કરતી નથી. પછી સિલિકોન હોય, જર્મેનિયમ હોય, કોઈ પણ હોય ઓરડાના તાપમાને. ઓકે, ખાસ યાદ રાખજો ઓરડાના તાપમાને તે વિદ્યુતનું વહન કરતા નથી. પરંતુ જ્યારે પણ આજે દેખાય છે ને સંયોજકતા પટ અને વાહકતા પટ એમની વચ્ચે એનર્જી ગેપ કેટલો છે કે આ જે એનર્જી ગેપ હોય ને એ ધાતુઓ અને અધાતુઓના ગેપના વચ્ચેનો હોય. કહેવાનો અર્થ શું થયો? ધાતુઓમાં તમે શું જોયું હતું? ધાતુની અંદર તમે જોયું હતું બંને ઓવરલેપ હતા એકબીજા પર. અધાતુમાં શું જોયું હતું? બે વચ્ચે ગેપ ઘણો બધો વધારે હતો. તો અહીંયા શું હશે? આ બેનું કોમ્બાઇનેશન હશે. મતલબ કે ધાતુ અને અધાતુ વચ્ચેની પરિસ્થિતિ અહીં તમને જોવા મળશે. અહીંયા બંને પટ વચ્ચે જે અંતર છે ને એ આ બંનેના વચ્ચેનું હશે અને વચ્ચેનું હોવાના કારણે શું થાય? થોડા ઘણા ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરના સ્તરમાં જતા પણ હશે પણ તેઓ એટલા સક્ષમ નહીં હોય કે ઓરડાના તાપમાને એ પદાર્થમાંથી વિદ્યુતનું વહન કરાવી શકે. ખ્યાલ આવી ગયો હશે? ન ખ્યાલ આવ્યો તો તમે વિડીયોને રિવર્સ કરીને પાછો ફરીવાર સાંભળી શકો છો. ઓકે, હવે બીજી વસ્તુ મેં યાદ રાખજો કે અહીંયા અર્ધધાતુ તત્વો છે એ વિદ્યુતનું વહન કરી શકે છે. તે હા કરી શકે ખરા પણ એની માટે કન્ડિશન છે. કન્ડિશન શું છે ખાસ યાદ રાખજો કે આ જે અર્ધધાતુ છે બરોબર એ અર્ધધાતુઓમાં જેમ કે સિલિકોન છે કે જર્મેનિયમ છે એ બધામાં તમારે તાપમાન વધારવાનું. શું વધારવાનું? તાપમાન. કારણ કે તાપમાન વધારવાથી નીચેના પટમાં રહેલા ઇલેક્ટ્રોનને ઊર્જા મળશે, ગરમી મળશે અને જેના કારણે તેઓ અહીંથી કૂદકો મારીને ક્યાં જશે? ઉપરના સ્તરમાં જશે જેને કહેવાય વાહકતા પટ. આમ એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઇલેક્ટ્રોન જશે પરિણામે ઊંચા તાપમાને અર્ધધાતુઓ પણ વિદ્યુતનું વહન ધરાવી શકે છે. વિદ્યુતનું વહન કરાવવા માટે મદદ મળી રહે છે તો એ પણ ઊંચા તાપમાને સુવાહક બની જાય છે. પણ યાદ રાખજો ઓરડાના તાપમાને દરેકે દરેક અર્ધધાતુ એ એક પ્રકારે અવાહક જ છે. આ થિયરી અહીંયા પૂર્ણ થાય છે. આગળ વાત કરીએ તો નવો પ્રશ્ન છે જે અંદર લખેલો નથી પણ લખો તેમ લખી શકો છો. ડોપિંગ એટલે શું? હવે ડોપિંગ શબ્દનું નામ શું છે બેટા? ડોપિંગ. ડોપિંગ ઇંગ્લિશ શબ્દ છે. ડોપિંગ એટલે શું? કે રિયલ લાઈફ ની અંદર પ્રોબ્લેમ એ છે કે જે ધાતુઓ છે વધારે કોસ્ટલી છે અને અધાતુ છે જે વિદ્યુત વહન કરી શકતી નથી. તો આજુબાજુમાં જોશો તો મોસ્ટ ઓફ બધી વસ્તુમાં ઇલેક્ટ્રિસિટીનું વહન કરવા માટે અત્યારે ધાતુઓની રિક્વાયરમેન્ટ વધારે છે અને ધાતુની રિક્વાયરમેન્ટ વધારવાથી ભાવ વધી ગયો અને બધી જગ્યાએ બધી ધાતુ કામમાં પણ નથી આવતી. કેમ? કેટલીક જગ્યાએ ધાતુઓ પીગળી જાય છે કે જે વિદ્યુત વહન કરવામાં મદદરૂપ નથી થતી. તો હવે અને કોસ્ટલી છે. આવા ઘણા બધા કારણો છે. તો એનો એક ઉપાય શોધવા માટે એક વસ્તુ બનાવવામાં આવી જેને ડોપિંગ કહેવાય. ડોપિંગ શું છે એક્ઝેક્ટલી તમને સમજાવું કે આપણે જોયું કે
અવાહક પદાર્થો ક્યારે વિદ્યુત વહન કરવા નથી, પણ અર્ધધાતુમાં તમને એક ચાન્સ છે કે તમે આમાં વિદ્યુત વહન કરાવી શકો, રાઈટ? તો આવા પદાર્થોની અંદર વિદ્યુત વહન કેવી રીતના કરાવવું? તો એક તાપમાન વધારીને તો મેળ આવવા નથી, કારણ કે કેટલાક પદાર્થોને તાપમાન વધારો તો પીગળી વતન જવાના છે અને વિદ્યુત વહન કરવામાં પછી સક્ષમ રહેતા નથી. તો એવા પદાર્થોમાં શું કરશું? કે આવા પદાર્થો કે જેના તાપમાન વધારવાથી દર વખતે વિદ્યુત વહન નથી કરી શકવાના, તો ત્યાં કેટલીક બીજી ધાતુ તત્વોનો ઉમેરવામાં આવે છે, કોઈ બીજા તત્વોનો ઉમેરવામાં આવે છે. સાંભળજો ખાસ, ડોપિંગ એટલે શું? ડોપિંગ એક આખી પ્રક્રિયા છે કે જેને અમુક ચોક્કસ પ્રમાણમાં, ડોપિંગ એટલે શું છે કે કોઈ પણ તત્વની અંદર, કોઈ પણ ધાતુ તત્વની અંદર અમુક ચોક્કસ પ્રમાણમાં અમુક ચોક્કસ અશુદ્ધિઓનો ઉમેરો કરવામાં આવે તો એ પદાર્થમાં રહેલી વાહકતા વધારી શકાય છે. એ પદાર્થ જે અત્યારે ઓછું વિદ્યુત વહન કરે છે એ વધારે કરતો થઈ જાય, આ ઘટનાને ડોપિંગ કહેવાય. તો આપણે આખો પ્રશ્ન આના પછીના ટોપિકમાં જોઈએ. ક્લિયર? એનિમેશન દ્વારા રિવિઝન થોડું જોઈએ તો કંડક્ટર્સ, જેને આપણે વાહક પદાર્થો કહીએ છીએ, તે એની વાહકતા આપણે આગળ જોઈ ગયા 10⁴ થી 10⁷ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ વચ્ચે જોવા મળતી હોય છે. આમ વાહક પદાર્થોની અંદર જે પણ કાંઈ ગણતરી કરશો એ બધી વાહક પદાર્થની અંદર વાહકતા છેલ્લામાં છેલ્લી 10⁷ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ સુધી હોય છે. અને આ ગાળાના દરેક પદાર્થને આપણે સારામાં સારા સુવાહક પદાર્થ ગણી શકીએ છીએ, જે વિદ્યુતનું વહન કરી શકે છે, રાઈટ? જેને બેસ્ટ કંડક્ટર કહીએ આપણે. તો આમ વાહક પદાર્થો એ કોણ કોણ હોઈ શકે સારામાં સારા? તો તમે કોપર છે કે અન્ય કોઈ એલ્યુમિનિયમ ધાતુઓ છે, આ બધાને લઈ શકો છો, જે વિદ્યુતીય વાહકતા સારી એવી બતાવી શકે છે. માર્કેટમાં ઘણા બધા એવા સારા એવા વાહક પદાર્થો જોવા મળતા હોય છે કે જેની મદદથી તમે વિદ્યુતીય વાહકતા વધારી શકો છો, અને એ એમની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, જો વાહક પદાર્થની અંદર વાત કરું તો આપણે આગળ જોઈ ગયા કે બે પ્રકારના પટ જોવા મળે છે, એક સંયોજકતા પટ અને એક વાહકતા પટ. તો ઉપરનો જે કન્ડક્શન બેન્ડ છે, નીચેનો જે વેલેન્સ બેન્ડ છે, એ શું છે? તો કે ભાઈ વાહકતા પટ અને સંયોજકતા પટ બંને એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હોય છે અને એની વચ્ચે કોઈપણ પ્રકારનો એનર્જી ગેપ એટલે કે ઉર્જા શક્તિ સ્તર હોતો નથી. પરિણામે ઇલેક્ટ્રોન નીચેના સ્તરથી ઉપરના સ્તરમાં જઈ શકે છે અને વિદ્યુતીય વાહકતા વધારી શકે છે. ઇન્સ્યુલેટર એટલે કે અવાહક પદાર્થો કે જેઓ વિદ્યુતીય વહન કરી શકતા નથી, એને આપણે ઇન્સ્યુલેટર કહીશું. એને આપણે અવાહકો તરીકે ઓળખવામાં આવે છે. આમ નોન મેટલ, જેને કહેવાય અધાતુઓ, અધાતુઓમાં વિદ્યુતનું વહન શું હોય છે? તો ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક છે, અન્ય કોઈ પ્લાસ્ટિકના અથવા તો રબર છે, એમાં જોવા મળતું નથી. કેમ? તે ઉપર રહેલો વાહકતા પટ અને નીચે રહેલો સંયોજકતા પટ, જુઓ તો સંયોજકતા પટ ફૂલ છે અને વાહકતા પટ એકદમ ખાલી છે, અને બેની વચ્ચેનો ગેપ, જેને કહેવાય એનર્જી ગેપ, શક્તિ સ્તર, ઉર્જા શક્તિ સ્તર જે કહો, રાઈટ? આ વચ્ચેનો સ્તર બહુ ખૂબ જ વધારે હોવાના કારણે નીચેના સ્તરના ઇલેક્ટ્રોન ઉપરના સ્તરમાં જઈ શકતા નથી. તો સરળતાથી ન જઈ શકતા હોવાના કારણે ઉપરનો પટ ખાલી જ રહેવાનો છે, પરિણામે ત્યાં વિદ્યુતનું વહન શક્ય બનતું નથી. બધાને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા શા માટે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. ક્લિયર? આ જ રીતે અર્ધવાહકોમાં પણ આપણે જોવા જશું.